બધાને જય માતાજી, હર હર મહાદેવ. આજે આપણી યાત્રાનો દિવસ 27મો. કાલે સાંજે આપણે 9:30 પૂગ્યા હતા હરિદ્વાર. હવે અત્યારે અમીરભાઈ તો બેઠા છે અહીંયા, ફોનમાં વાત ચાલુ છે. રૂમ મોડા આવ્યા, એમાં કંઈ રૂમમાં કંઈ ઠેકાણું હતું નહીં. મળી ઠીક સામાન પીડ્યો છે બધો વેર વિખેર. ને હવે જવું છે રેલવે સ્ટેશને, કેમ કે આપણે ભાઈની ટિકિટ બુક કરાવવાની છે. તો ભાઈ રેલવે સ્ટેશને પછી કરવાની છે ખરીદી. મળી રેલવે સ્ટેશને જઈને રેસ્ટોરન્ટ. તો અત્યારે આપણે પહોંચ્યા છીએ હરિદ્વાર રેલવે સ્ટેશન. બહુ જોરદાર છે હો ભાઈ. આવું તો પહેલી વાર જોયું મોટું, કેમ કે મહાદેવ અહીંયા મહાદેવ છે. ઓલું રેસ્ટોરન્ટ ડબ્બામાં, હા રેલમાં રેલવે ઓલું રેસ્ટોરન્ટ મૂર્તિ. જાય કેવી ટ્રાફિક છે. એમ આપણે ભાઈને ટિકિટ બુક કરવાની છે પહેલી વાર રેલ સ્ટેશન. રેલમાં ઓછું થાય એમ, કેમ કે આપણી ગાડી વધારે ગાડી પડતું હોય ને, આ ટ્રાફિક. કેવી ટ્રાફિક છે અમીરભાઈ? બહુ ટ્રાફિક હો ભાઈ, હાલીને બે પડે. ઓહો. તો આપણે ખરીદી હાલતી છે હરિદ્વારમાં. થોડોક સામાન લીધો છે. જો અલગ અલગ જ વેરાયટી છે, દેખાય ને. આ બસ જોઈ જો, જોરદાર છે હો ભાઈ બધી. ને ભાવ એવો ઓછો છે, કયો કઈ ખાસ છે નહીં. કેમ અમીરભાઈ, કેમ લાગ્યું વસ્તુ? બહુ મસ્ત લાગ્યો. ભાવ કેમ લાગ્યો? ભાવ પણ સારો હતો. तो इस भैया की दुकान है, हर हर महादेव भैया। इस भैया की दुकान है, हमने खरीदी की है थोड़ी सी, तो रेट भी कम लगाया भैया ने, क्योंकि ज़्यादा सामान लिया है हमने. तो તમે આવતા હોય હરિદ્વારમાં તો મેન બજાર છે, આવું કંઈક નામ છે, લઈથી જાવું છે આગળ. કેમ કે બાઈક છે ઘણું. આપણે ભાઈને એક વસ્તુ બાઈક છે, હજી ફોન કરે છે. કેમ જો કેમથી લેવાનું? લેવામાં મારા છોકરાઓ હેરાન કરે, અહીંથી ફોન કરો તો ગમે નથી ગમતું ને એવું કરે. નાના છોકરા હોય ને એટલે બહુ હેરાન થાય. મોટાઓને તરત કહીએ એટલે એમ કે આ લઈ લો, એટલે આ લઈ લેવા. એટલે આપણે હેરાન કરે. કોઈને ફોન કર્યો નથી, એમણે ડાયરેક્ટ ઉપાડી લીધું. આગળ જવું છે હજી. તો રુદ્રાક્ષ લઈ છે પ્રસાદીમાં દેવા. અમીરભાઈ આપણે ભાઈ છે એક્સપર્ટ રુદ્રાક્ષ ઓળખવામાં. જો 70 દાણા 70 લીધા છે રુદ્રાક્ષ પ્રસાદીમાં દેવા બધાને. બધાને દેવું પ્રસાદીમાં મંદિરમાં મૂકવા. તો જાય છે ગંગા મૈયા અને બધું લઈને નીકળીએ. ભાઈને પાછું આપણે 4 વાગ્યાની ટ્રેન છે, નીકળીએ લઈને. રુદ્રાક્ષ સાફ કરે છે ભાઈ. 3 મૂકી નીકળ્યો એક સાઈડ. આમાં હોલ નહીં હોય, આમાં હોલ નહીં હોય. હા એવું છે. 3 મૂકી મને એમાં ઓછા હોય. तेल में डालना है एक दिन, तेल में डालने से बढ़िया हो जाएगा. दाना देखो कितना प्यारा निकलता है. અરે વાહ, મસ્ત દાણો છે. કેટલા મૂકી નીકળો આપણે? 3 મૂકી. અમીરભાઈ સિલેક્ટ કર્યો છે ને, ભાગમાં છે એ નીકળશે. 3 મૂકી આપણા ભાગમાં 3 મૂકી તો ભાગશાળી કહેવાય એમ ને. મંદિરે મૂકવા આપણે લીધો છે 3 મૂકી. ઓરિજિનલ જ છે, મંદિરમાં મૂકશું આપણે. અમીરભાઈને નીકળે છે. 3 मुखी और 4 मुखी निकलता है. 4 મૂકી હોય તો 4 मुखी या 3 मुखी निकलता है. મોટા દરમિયાનમાં તો બાઇક ચાલે જ નહીં, એમાં તો નીકળે જ. 2 મૂકી નીકળે, 1 મૂકી નીકળે. 1 મૂકી તો બાઇક ચાલી હોય તો જ નીકળે, નકર ન નીકળે. 1 मुखी नहीं निकलता है. निकला है કેટલા મૂકી એવો? ये भी 3 मुखी है. તો અમીરભાઈને ભાગમાં 3 મૂકી. ફોન આવે છે, ઉપાડી લઈ. તો અત્યારે ભાઈ જાય છે આપણે ભાવનગર, સામાન પેક થાય છે. અમે બંને જવાના છે કાલે સવારે. જો પેલો પેક કરે છે, આપણો સામાન પીડ્યો છે. ને આ રુદ્રાક્ષ ને એવું લાવ્યા છે થોડુંક. આ રુદ્રાક્ષની કાંડું ને એવું 2 ઠેલા અહીંયા પડ્યા છે. હવે એટલે આપણે ગાડી તૈયાર થઈ છે, કેમ કે આપણે ભાઈને મૂકી આવીએ થઈ જશે ચાલુ. અને કાલે આપણે આ રૂટ છે આપણો બદ્રીનાથ સુધી કમ્પ્લીટ કર્યો છે. અને આ જમ્મુ વૈષ્ણોદેવી, અમરનાથ, અમૃતસર, રામદેવરા એ એટલો બાકી રહી છે.
કેમ કે થોડુંક વીમાવાળા એવું કહે છે કે આપણી ગાડી પહેલાં એક્સિડન્ટ થઈ કે આવો ટાઈમ થઈ ગયો છે પૂરો, નકર કાંઈ થાય નહીં, પૈસા ખોટા થાય એટલે આપણે ટોટલ લોસ કરવાની છે. એટલે જવાનું છે પાછું આપણે ઘરે નીકળશું, કેમ કે યાત્રા તો પાછી પોર થાય. આપણે અમીરભાઈની ગાડી છે એને કાગળિયા બધા કરાવવાના છે, સાઈન ને એવું કરવાનું બાકી છે. તો ઘરે નીકળી જાઉં, કાલ ભાવનગર જાઉં, કાગળિયા બાગળિયા કમ્પ્લીટ કરીશું. યાત્રા આપણી ફરી પોર અમરનાથ યાત્રા ચાલુ થાય એટલે પાછી નીકળશે, આ જ ગાડી નીકળશે પોર પાછી. ને આપણે ભાઈને મૂકવા જવાના છે. મજા આવી બહુ, 2-3 દી આપણે લગભગ આપણે કેટલા દિવસ હારે રહ્યા? હારે કેટલા દિવસ રહ્યા આપણે? આપણે મધ્યમાં રુદ્રનાથ, કલ્પેશ્વર, બદ્રીનાથ, વાણા ગાંવ, ત્યાં અહીંયા આપણે કાલે ભાઈ બસમાં આગળ હતા ને અમે હતા ગાડી લઈને વાહે વારે જ હતા, કેમ કે આ રૂમ થોડી રાખી હતી ને મળી બહુ મોડી 11-10 એવું થઈ ગયું. તો સારું કે મળી ગઈ. એટલે અહીં ભાઈ જાય છે રેલમાં, અને સવારે ગયા હતા આપણે ટિકિટ કાઉન્ટરે પણ ટિકિટ મળી નહોતી. અત્યારે તાત્કાલિક ગોઠવું છે ને પોગી જાય ભાવનગર. તો આપણે મળશું ભાવનગર મળીએ, ભાવનગર જઈને. હા તામીરભાઈ યાદ રાખજો. હા બોલતા નહીં, યાદ રાખજો. તો અત્યારે 5:30 જેવો સમય થયો છે ને અત્યારે હાલે છે પેકિંગ. અમારે કેમ કે 4:30 વાગ્યા નીકળવાનું છે. હા જુઓ સુબી આપણે બધાને ગિફ્ટ આપણે પ્રસાદીમાં દેવાની છે. એક બેગ અહીંયા પેક કર્યું, ઠેલો, હજી આ ઠેલા અને આ ઠેલા જુઓ પીડો ને વેર વિકેટ. ગાડીમાં લઈ જવાનું છે, થોડો કેવરો છે પણ કઈ વાંધો નહીં, ધીમે ધીમે નીકળી જવું. આવશે ગંગા આરતીમાં, મળીએ ગંગા આરતીમાં. અત્યારે તમને એક રુદ્રાક્ષ બતાવું, લીધો છે આપણે ભાઈ બન હાટું, દેખાય ને? બરાબર એમને બતાય, દેખાય? એક મુખી છે ઓરિજિનલ, ડુપ્લિકેટ સાબિત કરી દે ને તો 20,000 રૂપિયા ઇનામ. અને તુંગનાથમાં એક ઠેકાણે પૂછ્યું એક મુખી 1 લાખ ને 1.5 લાખ રૂપિયા એવું છે. તો અત્યારે આપણે જઈએ છીએ ગંગા આરતીમાં, હું ને અમીરભાઈ. હેલા જઈ છે આ ટી-શર્ટ છે ને, ટી-શર્ટ એ આપણે પીડે હું અહીંયા સામાન મૂકી દીધો હોય ને ઝંડાવાળા ઋષિકેશમાં. એક ઝંડા વેચતો ને ત્યાં એક ઠેલો મૂકી દીધો બાટલો ગેસનો, ત્યાંની લીધું ને પહેરી લીધું. જાય છે આરતીમાં, કેમ કે બીજા કપડાં ધોયેલા હતા નહીં, પીડ્યા હતા. માણા તો છે ભાઈ પબ્લિક ફૂલ. ગંગા ઘાટે તો વધારે છે. હવે આવે અહીંયા બધી આઈટમ 5 રૂપિયામાં, સેલ ને સેલ. ખરીદી કરવાનું તો આખો દીમાં કંઈ ગમે લો, ધરાવ જ નહીં. कावड़ यात्रा अनुरोध है कि आप सब मां गंगा के इस अभिषेक में एकाग्र मन से मां गंगा का स्मरण करते हुए हमारे साथ मानसिक रूप से सम्मिलित हो. બધા ભાઈઓ લઈને જાય છે, દેખાય ને
બધાય તમે આપણે તો હાલીને જવું હોય ને તો એ તમને હાલીને આવો તો ખબર પડે. આ તો 200 250 કિલોમીટર રાહ લઈને આ વજન જોવો એક વખત તમે. અહીંયા બધા ભાઈ રાહ લઈને જો મહાદેવની મૂર્તિ છે. હમણાં ઉપર છે કાવડ યાત્રા. તો અત્યારે આરતીમાંથી બી આવીએ ને પીળી રૂમે બનાવે છે તીખારી. જો બતાવું ને જો પીળી અમીરભાઈ રોટી લેવા ને રોટલી તાંદુરી તાંદુરી રોટલી તો તાંદુરી છે એટલે મેં એવું તો નોર્મલ આપણે રોટી આવે એવું હોય નહીં. તો આજનો વિડીયો અહીંયા સુધી આ બધો જો લબાસો પડ્યો ને એ પેક કરવાનો છે. એક બેગ અહીંયા પડ્યો છે બધો ને સવારે પેક કરીને નીકળશો આપણે ગુજરાત સાઈડ. બધાને જય માતાજી, હર હર મહાદેવ.